ગોંડલમાં રાજકુમાર જાટના મોતનો કેસ કુવાડવા પોલીસ સામે વકીલે આક્ષેપ કર્યા છે। મૃતક યુવકના પિતાના વકીલ દિનેશ પાતરે આક્ષેપ કર્યા। કુવાડવા પોલીસે પ્રથમ પીએમ રિપોર્ટ ના આપ્યાનો આક્ષેપ કર્યો છે। પોલીસ સ્ટેશનના પીઆઈ ખોટા બહાના કરતા હોવાના આરોપ લગાવાયા છે। કાગળો ન મળતા વકીલે કુવાડવા પોલીસ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો। કાગળો તો એમના બાપને પણ આપવા પડશે તેવું દિનેશ પાતર કહી રહ્યા છે। અકસ્માત છે તો કાગળો શા માટે પૂરતા નથી આપી રહ્યા? એફએસએલ રિપોર્ટ સામે આવ્યા પછી પોલીસ ગભરાઈ ગઈ હોવાનું દિનેશ પાતર જણાવી રહ્યા છે। કાગળો તો આપવા જ જોશે, આના બાપને આપવા પડશે, રજીયાના બાપને। ચિંતા કરો માં, એ તો એ અમારામાં તેવડ છે કેવી રીતે લેવાય। અત્યારે ભલે બાના કાઢે, એમાં કોઈ અમે કોઈના બાપથી ડરતા નથી એમ, બરોબર। કાયદો કાયદાનું જ કામ કરશે, નહીં કરે તમને કામ કરાવતા પણ આવડે છે। એટલે અત્યારે ડીસીપી સાહેબને મળવા, ડીસીપી સાહેબને હું કાલનો ફોન કરું છું, સજનસિંહ પરમાર, એમને કાલનો ફોન કરું છું પણ ફોન ઉપાડતા નથી, એટલે રૂબરૂ આવ્યો છું। અત્યારે એમની મિટિંગ ચાલુ છે, એટલે સાહેબને મળી જોઈએ કે કાગળો આપવા છે કે પછી હાઈકોર્ટમાં તમારે ધક્કો ખાવો છે। હવે ન આપતા હોય તો એને ખબર હોય ને શું કામ નથી આપતા। હવે એમ કે છે કે ભાઈ એક્સિડન્ટ છે તો કાગળો આપવામાં શું વાંધો છે, પણ કાગળો ન આપતા હોય એનું કારણ એ છે ક્યાંક ને ક્યાંક આ લોકોએ દાળમાં કાળું છે એના કારણથી કાગળો ન આપતા હોય। કારણ કે જયારે પહેલી વાર એમને કાગળો આપ્યા, ફોરેન્સિકની અંદર જે ઘસપોટ થયો એમાં આ લોકો બોખલાઈ ગયા છે કે બીજા કાગળો આપશું તો એમાં કંઈક બીજું કાંઈ નહીં થાય, એટલે કે ડરના માર્યા કદાચ આ ન આપતા હોય એવું અમારું માનવું છે। પણ કાગળો મળશે, જોઈએ સાહેબને મળે, એમાં મિટિંગ પૂરી થાય એટલે સાહેબને મળીએ, સાહેબ શું કહે છે, નહીતર પછી હાઈકોર્ટ થ્રુ અમે કાગળો મંગાવીશું, બાકી કાગળો તેને બાપુજીને દેવા પડે।